એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ફાઇનલી અમે પહોંચી ગયા છે સુંધા માતાએ અને મારું પાછળ ટ્રેક્ટર પડ્યું અને સામે દેખાય તે પર્વત સુંધા માતાનો સામે અને ગેટ છે અહીંયા મેન ગેટ અને પહોંચી ગયા અમે અત્યારે 11 વાગ્યા છે બપોરના અને સામે દેખાય તે પર્વત અને હવે બધા લોકો આરામ કરે છે અહીંયા અને હવે જઈશું। સામે ટ્રેન પડી છે અને આ બાજુ ગેટ છે। સુંધા માતાને પહોંચી ગયા છે અને ટ્રેક્ટર પાર્કિંગમાં જવા માટે ગયું છે અને બધા લોકો ઠેલો બધી વસ્તુ લઈ લીધી છે ઠેલામાં અને જય બોલાવી રહ્યા છે સુંધા માતાની અને હવે આપણે અંદર જઈશું। જ્યારે ગેટની અંદર આવીએ ત્યારે ચારે બાજુ બગીચો જોવા મળે છે। આ બાજુ ને આ બાજુ પણ અને સામે પણ 4 બગીચા સામે જોવા મળે છે આજુબાજુ અને આ મેન ગેટ છે પ્રવેશદ્વાર મંદિર તરફ જવાનો। આ સંજય દોરાવાળા હાય જ્યારે મેન ગેટની અંદર આવી છે પગથિયાની ઉપર ચડીએ ને મંદિર તરફ ત્યાં બંને બાજુ દુકાનો જોવા મળે છે જો સામે દેખાય છે અને રોપ કેવી જઈ રહી છે। ઉપર ચડતા જતા થાકી ગયો બહુ પરસેવો થઈ ગયો છું અને હું તમને ઉપરથી વ્યૂઝ બતાવું કે કેવો છે લોકેશન કેવું છે તેનું જુઓ તમે કેટલું બેસ્ટ લોકેશન લાગે છે અને પાણી કેવું વહી રહ્યું છે મસ્ત રીતે અને આ બાજુ પણ રોપ પીસ ચાલી રહી છે હજી ચડવાનું બાકી છે ઉપર પગથિયે અને વાંદરાની મસ્તી પરસેવો થઈ ગયો છે। ઝરણું ખૂબ મસ્ત રીતે વહી રહ્યું છે અને બેસ્ટ લાગે જગ્યા ને બધા લોકો કે તરંગ કેવું રહ્યું પરસેવો થઈ ગયો ઓય રોપનું સ્ટેશન એટલે સમાપ્ત થાય છે અહીંયાથી પછી ચાલતા રેગલા જવું પડે।
સીડી ઉપર ચડવું પડે. નેચરલ વ્યૂ જુઓ, બેસ્ટ, કેટલું બેસ્ટ લોકેશન લાગે છે. બસ હવે પહોંચવા એ મંદિર અને પહેલાં સામાન ચેલાનો ખોળ પાડવી પડશે, એટલે રૂમમાં મૂકવા પડશે. પછી જમીશું અને જમીને પછી ફ્રેશ થઈશું, નાહીશું થોડાક, પછી દર્શન કરવા જઈશું. જે પાછળ સામે દેખાય છે દરેક સમાજની એટલે કે ધર્મશાળા છે રહેવા માટે વ્યવસ્થા કરેલી છે. જે સામે દેખાય છે દરેક સમાજની એટલે કે કોઈ બી સમાજના લોકો હોય અને આખી લાઈન ધર્મશાળા છે અહીંયાથી મળીને પેલા સુધી. પછી કોઈ થાક્યો જ નહીં? હા, થાક્યો પરચીઓ થઈ ગયા લડતા લડતા. પરચીઓ હવે નાવું છે. આજે રૂમ રાખીને કોક કરી છે. હા, ફ્રેશ થશે બધા. ત્યારે મૂડ આવશે તો થોડુંક હાલ પણ બહુ લાગી છે. હજી તો ખાવાનું છે, બાકી ગયા છે એક. ગરમી પડે નહીં જા દર્શન મંદિર સામે જ છે. જે પાછળ ધર્મશાળા દેખાય તેમાં અમે જમી લીધું છે. જમવામાં 10 રૂપિયાની ટિકિટ હતી અને જેટલું ખાવું એટલું અનલિમિટેડ. જમવા માટે મસ્ત હતું, પૂરી હતી અને દાળ હતી, દાળ ભાત અને ચણાનું શાક હતું. મજા આવી ખાવાની. અમે રૂમ લઈ લીધું છે નાઇટ રોકાવા માટે. જે સામે ધર્મશાળા છે ત્યાં આખી ધર્મશાળા જ છે અહીંયા. અને સામે મારો રૂમ છે અને સામે રહ્યું મંદિર સુંધા માતાનું. અને અમે દર્શન કરવા હજી નહીં ગયા કારણ કે જે નાવું છે થોડાક ખાઈને અમે આવી ગયા છે ધર્મશાળા ઉપર અને પછી મોડા દર્શન કરવા જઈએ. કેટલું બેસ્ટ લાગે છે પહાડ. નાહી ધોઈને અમે ફ્રેશ થઈ ગયા છે અને હવે જવાનું છે જે ધૂળ પાકડી કહે ને ત્યાં મંદિરે દર્શન કરવા. તો અત્યારે નહીં જતા કારણ કે બધા લોકો એમ કહે કે કાલે સવારે આપણે દર્શન કરીશું, એટલા માટે કોઈ બધા લોકો ગયા નથી દર્શન કરવા. અને હવે જઈશું ધૂળ પાકડી કહે ને ત્યાં. સામે પણ દુકાનો છે, જે રસ્તામાં હતી તે ચડતા પગથિયે દુકાનો છે. તે બધો સામાન તે અહીંયા મળે પણ અહીંયા પણ મળે છે, પણ સામાનમાં ફેર હોય કારણ કે કિંમતમાં. ને દૂરતા પાખી તરફ જવાનો રસ્તો છે આ બાજુ. પાણી ઝરણું વહી રહ્યું છે ને જગ્યા કેટલો બેસ્ટ વ્યૂ છે આ બાજુ. સાંજનો ટાઈમ છે એટલે મસ્ત લોકેશન છે કારણ કે એમ ઠંડુ છે અને તાપ તો નહીં લાગે, ગરમી તો ઓછી લાગશે. અને અશ્વિનને કારણે અશ્વિન કરણને આનંદની ચડી રહ્યા છે. આ બાજુ ઊંટની સવારી છે, ઘોડો પણ ઊભો છે, એ બધા ઊંટની ઉપર બેસી રહ્યા છે. ચલો હવે ચડીશું ફટાફટ. કેવડો મોટો ડબ્બો છે દૂધનો અને ચડતા ચડતા બહુ ફોફા પડી જશે આમ. દોરડું પણ બાંધેલું છે વચમાં, દોરડાને ટેકે ચડી ગઈ એમ. કેટલું બેસ્ટ લાગે છે પાછળ લોકેશન.
એ અરે જો હમણે બ્રેક લાગશે કે નહીં લાગે ને એ કમ્પ્લીટ લાગી ગઈ બ્રેકો પાણી વરે પીવું હે પણ મેં પારસા પડો હતું હાય કેટલો હાથડ્યો નજારો બતાય જો મેં પાછળનો વ્યૂ જુઓ અને સાંજનો ટાઈમ છે કેટલો બેસ્ટ લાગે છે આમ મસ્ત પવન આવી રહ્યો છે કરણે બોટલ લાવી છે પાણીની મારે થોડીક પીશું ને જો સુંદા માતાનું મંદિર માટી ગઈ જી આનંદભાઈ મારે થાકી ગયા જો મને આશા કરે ચલો મસ્ત લાગે ને બાદલ સાંજનો ટાઈમ એટલે પવન ચલો મસ્ત આવે તો મજા આવી જાય એટલું મસ્ત લાગે છે એમ હલો વાદળ ચલો હા ચાલુ કર असीम भाई हम हाँ चिड़कर भाई छोड़ा हमारी चढ़ाई कैसी है चिड़कर ये हम चढ़ रहे हैं ठाची जैसा हुआ सॉरी नहीं कहता गाड़ी आई रही है गाड़ी ना वटा आई रही है नौ चैनल मकाऊ पर હા ખાઈ રહ્યા છે વાટા આ હું બીજી વખત ચડું છું મોન અશ્વિન બંને और એક વખત ચડીને આયા અને બીજી વખત हां मतलब पहली वगैरह नहीं सड़ी એક મોન અશ્વિન ચડીને ये बता गाड़ी सड़ी ટર્ન અવળા કર થોડો હેલો ગાઈસ હવે અમે ચડી ગયા છે ખેસ ઉપર बस હવે ચડી ગયા જો अधिक रैंक करो हमने कितना करी हाय ए ऊपर है ए ऊपर है एक आओ ठीक है आओ ले आओ વરસાદ આવે તેવું થઈ ગયું છે જો કમ્પ્લીટ વાદળ હા સ્ટન્ડ માસ્ટર એ પાડે પાડે સૂર્યા आशिक थोड़ा राख दे જય સુંદા માતા ઉપરથી વ્યૂઝ કેવો આવે જો કેટલો બેસ્ટ ક્લીન દેખાય છે આ જુઓ તમે આ બાજુ અને ઉપર ચડીએ ત્યારે વાહ વાહ દુકાન બનાવી દે છે અને ગોળી પણ છે એના પેલી બાજુ જુઓ તમે પવન જોરદાર ચાલુ થઈ ગયો છે સુરોભાઈ અમારે શર્માઈ ગયા जय माता दी मित्रों બરાબર जय माता दी मित्रों हमारी चैनल लाइक कर दो शेयर कर दो कमेंट कर दो સબસ્ક્રાઈબ કરજો મારી ટીમ બેઠી છે અહીંયા બધા લોકો અને અહીંયા બાજુ પણ ચેક કરતા હોય કેટલું ઊંચું છે અલ્યા ફોન તો કરું વારે વાત નહીં કરાવતો લાગે છે આમ નજારો આખો આમ ફરવા લાગે મસ્ત મજા આવી જાય પહાડનું લોકેશન આખું અલગ અલગ મજા આવે પવન કેટલો બેસ્ટ આવે છે વાદળ જેવો થાય પાછળ કેટલા બેસ્ટ છે અને અહીંયા જે જો સુંદા માતાનું મંદિર અને બધી જગ્યાએ કેટલી બેસ્ટ છે જેવું લાગે જેવો તમે ખાલી એક વખત લોકેશન જોવાનું જો એક અહીંયાથી બતાવું તમને વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો એ વરસાદ આવે
ચાલ લોકેશન કેટલું બદલાઈ ગયું છું વરસાદ આવે તો થઈ ગયું એટલે હા વાદળું આગળ તડકો કાઢી પેલા વરસાદ ગાજે છો પાડજી એ સંજ્યા હા. પાડજી તારો હશે બોલ બહુ ફાસ્ટ પવન ચાલુ થઈ ગયો છે ને જે તજા મારે ઉડી ગઈ એક તો અને જો તમે ક્યાં વરસાદ પણ આવે છે એ પેલો વરસાદ આવે કોકરા કોકરા એલા ભીજા છે મારે પૈસા છે. થઈ ગયો છે વરસાદની વચ્ચે સાથે લપાઈ ગયા બાજુ બહુ ભયંકર વરસાદ ચાલુ થઈ ગયો જો વરસાદ જલ્દી દાડા તબુ જવરાય મારા એવા સંજોગી જો આખો થાય અમે ધૂળ બાગપુર પર ચડ્યા ત્યારે તો વરસાદ બહુ આવ્યો હતો અને અમે તો પલળી ગયા હતા આખા કપડાં પણ ચેન્જ કરવા પડ્યા અને ત્યાં બહુ તકલીફ પડી હતી ઉતરતા ઉતરતા ગોટેપડો પણ ખાઈ ગયા ઘણા લોકો અને બહુ ધૂળ થઈ ગયા અને વરસાદ પડ્યો એટલો પડ્યો ને 40-50 મિનિટ તો વગી આમ મોબાઈલ પણ પલળી ગયા હતા તે સાચીને લાયા રૂમાલમાં અને બહુ મુશ્કેલી પડી ઉતારવાની રહી ગઈ બહુ મુશ્કેલી બહુ ખબર પડે આમ ના અમે પછી રૂમમાં હતા મોબાઈલ વગેરે સાફ કર્યા અને પાકીટ પણ પલળી ગયા હતા અને બહુ વાવાઝોડું આવ્યું હતું ઉપર તો કેટલો પવન લાગતો હતો ને અતિશય વગેરે અને અત્યારે અમે દર્શન કરી લીધા છે